જ્યારથી આ મોબાઈલ આવ્યો છે ને ત્યારથી બાજુવાળાને તો હરખે કથા સાંભળવા જ ન દે. કાંઈ ને તો અહીંયા સેલ્ફી પાડે આમ. અને એ સેલ્ફીનો જ્યારથી રિવાજ આવ્યો છે, ભગવાને આટલું સરસ સીધું મોઢું આપ્યું તે ત્રાહું કરે. કેટલું સરસ ભગવાને મોઢું આપ્યું. તો ઘણા તો જેબડો કાઢીને ફોટા પાડે, ઘણા તો ડોળા કાઢીને ફોટા પાડે. આપણને સમજાય જ નહીં કે શું કરવા બેઠા છે. ભગવાને કેટલું સરસ શરીર આપ્યું છે આપણને. જે આપ્યું છે ને એમને રાખો ને. એ ત્રાહી આંખું કરીને ફોટો પાડવા જાવ, છીક આવશે તો કાયમ ત્રાહી રહી જાય. દુનિયાનો કોઈ પણ માણસ સંતોષભાઈ કહીને કે આ કામ હું ન થાય, એને ખાલી એટલું જ કહેવું કે જ્યારે છીક આવે ત્યારે આંખ બંધ કર્યા વગરનો છીક ખાઈ દે લેતું. મહેશભાઈ, આ સામાન્ય તમને ખાલી કહું છું, આંખું બંધ કર્યા વગરનો કોઈ માણસ છીક ખાઈ દે, લ્યો ઉગાડી આંખે. ટ્રાય ન કરતા નકર આંખું થઈ જાય ત્રાહી ભાંગી. પુનેત, બીજો આ કથાનો એક ઉપદેશ એ છે કે તમે જેવું જેની હારે કરો ને એવું તમારી હારે થાય.